શિનોર સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુનિયાદ આનંદી માર્ગ પર પુનિયાદ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે માર્ગની બંને બાજુની જમીનનું ભારે ધોવાણ થતાં માર્ગને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। પુનિયાદ આનંદી માર્ગ પર આવેલા પાકા નાળાની નીચે પણ ભારે ધોવાણ થતાં પોલાણ પડી ગયું છે, જેના કારણે નાળું કોઈ પણ સમયે તૂટી પડવાની દહેશત સ્થાનિકોમાં વ્યાપી છે। જો નાળું તૂટી પડે તો પુનિયાદ અને આનંદી ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે, જેના કારણે ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલને તાત્કાલિક ખસેડી વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ દૂર કરવામાં આવે તેમજ વધુ જમીનનું ધોવાણ અટકાવવા માટે કટોકટીના ધોરણે મજબૂતીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે। આ સમગ્ર બાબત અંગે સ્થાનિક તંત્ર તેમજ કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલને જાણ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના પ્રવાહમાં ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલ, નાળાની નીચે પડેલા પોલાણ અને સતત થઈ રહેલા જમીનના ધોવાણ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી વરસાદમાં માર્ગને વધુ નુકસાન પહોંચવાની અને અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।